નમસ્કાર મિત્રો, આજે આપણે વાત કરીશું સાવચેત રહો। જો અમારી વાત પસંદ આવે તો અમારી ચેનલને લાઇક, શેર અને સબસ્ક્રાઈબ કરવાનું ભૂલશો નહીં। મારા પિતરાઈની દીકરી જે છેલ્લા 6 દિવસથી હોસ્પિટલમાં હતી, તે માનસિક રીતે અસ્વસ્થ હતી। તે શીશો પાડે છે, દોડે છે અને કરડે છે। તે દીકરી 12 વર્ષની જ છે। જ્યારે મને ખબર પડી તો હું હોસ્પિટલમાં જોવા ગયો। છોકરીના પગ અને હાથ બાંધી દેવામાં આવ્યા હતા અને તેને અસહ્ય વેદના થતી હતી। જ્યારે હું ડૉક્ટરને મળ્યો ત્યારે તેમણે કહ્યું કે તેને હિસ્ટેરિયા છે। જ્યારે મેં તેના પિતાને પૂછ્યું તો તેમણે કહ્યું કે તે રોગ એક પડછાયો બની ગયો છે। માતાએ કહ્યું કે તેના પર તેના કાકાએ કાળો જાદુ કરી દીધો છે। જેટલા મોઢા એટલી વાતો। હું છોકરી પાસે ગયો અને તેને પ્રેમ કર્યો અને પાણી આપ્યું। તે બેચેન હતી। તે વારે વારે કહે છે કે મારે પાણીપુરી ખાવી છે। ડૉક્ટર સાહેબે તેને બજારમાંથી કંઈ પણ લાવી આપવાની મનાઈ ફરમાવી હતી। મેં પૂછ્યું કે છોકરીની આ સ્થિતિમાં કેટલો સમયથી છે તો માતાએ કહ્યું કે તે વેકેશનમાં છેલ્લા 20 દિવસથી તેના ફઈના ઘરે ગઈ હતી। જ્યારથી તે ત્યાંથી પાછી આવી છે ત્યારથી જ તે નાદુરસ્ત છે। તે ચીડચીડી થઈ ગઈ છે। તે બહાર જ દોડી જાય છે અને કહે છે કે તેને પાણીપુરી ખાવી છે, પણ જ્યારે તેને લાવી આપીએ છે ત્યારે તેને પસંદ નથી અને તેને ફેંકી દે છે। શીશો પાડે છે અને દોડે છે। મેં છોકરીને ખાનગીમાં વાત કરવાની પરવાનગી માંગી, જે મને મળી। મેં છોકરીના હાથ પગ ખોલીને તેને ટેરેસ પર લઈ ગયો, તેને પાણી આપ્યું। મેં તે દીકરીને કહ્યું કે તું મને તારો મિત્ર માન। હું સોગંદ લઉં છું કે આપણી વચ્ચે જે પણ કોઈ વાત થશે તે આપણા વચ્ચે જ રહેશે। જ્યારે છોકરીએ થોડી હૈયાધારણા મળી ત્યારે તેણે કહેવાનું શરૂ કર્યું, તમે તમારી માતાના સોગંદ આપો કે તમે કોઈને કહેશો નહીં। તે કહેવા લાગી કે ફોઈના ફળિયામાં એક ગોલગપ્પા વાળો છે, તેના ગોલગપ્પા તેને બહુ જ પસંદ છે। મારા પિતરાઈ ભાઈ અને હું બંને તે ખાવા જતા। જ્યારથી હું ત્યાંથી પાછી આવી મારું હૃદય ખૂબ જ બેચેન છે। મને મારા શરીરમાં કંઈક સળગી રહ્યું છે અને મને બેચેન થવું જ લાગે છે। મેં તેની પાસેથી તેની ફોઈનો નંબર લીધો અને તેને ખાતરી આપી કે હું જરૂર કંઈક કરીશું અને કરીશ। બીજા દિવસે હું તેના ફોઈના ઘરે ગયો। મારા સંબંધી હતા, મારા માટે ખૂબ જ આદરણીય હતા। મેં તેના દીકરાને અમારી સાથે બજારમાં આવવા કહ્યું। અમે સાંજે પગપાળા ઘરેથી નીકળ્યા। વાતમાં મેં પાણીપુરી વાળાના વખાણ કર્યા અને અમે તે દુકાનમાં પહોંચી ગયા, પાણીપુરી મંગાવી અને ખાધી। તે ખાવાની ખૂબ મજા આવી। તેનો સ્વાદ જરા જુદો હતો। મેં થોડી પેક કરાવી અને મારી સાથે લાવ્યો। તે જ રાત્રે શહેરમાં પાછો ફર્યો અને પાણીપુરી તપાસવા માટે મારા મિત્રોની લેબમાં આપી દીધી, દવાની કંપનીને પણ આપી। બીજા દિવસે જ્યારે રિપોર્ટ આવ્યો ત્યારે હું માથું પકડીને બેઠો। રિપોર્ટમાં જાણવા મળ્યું કે મસાલા હેરોઈન ઉમેરવામાં આવે છે। એક ક્ષણ માટે મારો શ્વાસ બહાર જ અટકી ગયો હતો। મેં તુરંત જ નાર્કોટિક વિભાગનો સંપર્ક કર્યો અને પાણીપુરીની દુકાન પર દરોડો પાડ્યો અને ત્યાંથી દારૂ, હેરોઈન અને હશીશ મળી આવ્યા। તે એક નિયમિત ડ્રગનો અડ્ડો હતો અને પાણીપુરીવાળો તેની પાણીપુરીમાં હેરોઈનનું મિશ્રણ કરી રહ્યો હતો। તેઓ તેના બંધાણી થઈ ગયા હતા। તેઓ છોડી શક્યા નહીં। પાણીપુરીવાળાની ધરપકડ કરાવી અને દવાખાને યુવતી પાસે પરત આવ્યો અને ડૉક્ટરને વિશ્વાસમાં લઈ
છોકરીને વ્યસન મુક્તિ સંસ્થામાં સારવાર માટે દાખલ કરી ઈલાજ કરાવવામાં આવ્યો. આ એક સાચી હકીકત છે. હવે વાસ્તવિક મુદ્દા પર આવીએ, અને તે એ જ કે આપણા બાળકો સાથે શું થઈ રહ્યું છે. આપણા બાળકો અત્યારે શું કરી રહ્યા છે? તેઓ વ્યસની છે અને આપણને ખબર પણ નથી. એકંદરે આપણે આપણા બાળકો પ્રત્યે બેદરકાર જ છીએ. આવા જ નવા વિડીયો જોવા માટે અમારી ચેનલને લાઇક, શેર અને સબસ્ક્રાઈબ કરજો.